તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હશે અને એવા મહત્વપૂર્ણ કાર્યક્રમોના સ્થળ પર અમારા સંવાદદાતા પણ હાજર છે। સચિન પાટીલ વીએસ હોસ્પિટલથી જોડાઈ ગયા છે। આ સાથે ગ્લોબલ ટ્રેડ શોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે। ત્યાં નિર્મલ દવે હાજર છે અને શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ પણ આજે થવાનો છે। ત્યાંથી પ્રતિક જાદવ જોડાઈ ગયા છે। નિર્મલ, સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીશું, કારણ કે વડાપ્રધાનના આગમનની સાથે જો પહેલો કોઈ મહત્વપૂર્ણ કાર્યક્રમ હશે તો એ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન હશે। ત્યાં કઈ રીતે હવે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કારણ કે હવે ઘડીઓ ગણાઈ રહી છે વડાપ્રધાનના આગમનની? શિવાની, ગણતરીના કલાકોમાં જ પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયા બાદ સીધા જ ગાંધીનગર આવવાના છે। અહીં જે એક્ઝિબિશન સેન્ટર છે સેક્ટર 17 ખાતે આવેલો, ત્યાં તેઓ ગ્લોબલ ટ્રેડ શોનું ઓપનિંગ કરશે। મુખ્યમંત્રી પણ સાથે હાજર રહેશે, નાયબ મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે। જે વાત કરવામાં આવે, અત્યારે હું વિધાનસભાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં અત્યારે હાજર છું અને ત્યાં મારી પાછળના દ્રશ્યો મારા કેમેરા પર્સન મનીષ કડિયા અત્યારે બતાવી રહ્યા છે। આ માત્ર એક ગેટની વાત કરવામાં આવે, અત્યારના જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાંના દ્રશ્યો અત્યારની વાત કરીએ તો જે ડેલિગેશન આવી રહ્યા છે, વિવિધ ડેલિગેશનો અહીં આવી રહ્યા છે। બાયર સેલર મીટ જ્યારે યોજાઈ રહી છે તેવા સંજોગોમાં અહીં આશરે 12 ગેટ છે, તે તમામ ગેટ પર આ જ પ્રકારનો સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે। જડબે સલાખ પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। કોઈ પણ વ્યક્તિ જે આવે છે તેમનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ ડેલિગેશન આવી રહ્યા છે તેમની પણ યોગ્ય પૂછપરછ કરવામાં આવી રહ્યા બાદ તેમને અંદર જે સેન્ટર છે ત્યાં તેમને એન્ટ્રી આપવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આશરે 2000 જેટલા સ્ટોલ્સ અહીં લાગેલા છે। કુલ જે અહીંના 18 ડોમ છે તે 18 ડોમની અંદર વિવિધ દેશોમાંથી આવેલા જે 2000 જેટલા ડેલિગેશન છે તે તમામ અહીં ડેલિગેશન બાયર સેલર મીટ તરીકે અહીં જોવામાં આવશે। વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રીની, તો અહીં સૌપ્રથમ તેઓ હેલિપેડ ખાતે આવ્યા બાદ ઇસરોનું જે ડોમ છે ત્યાં જશે અને ત્યાંથી ગ્લોબલ ટ્રેડ શોનું તેઓ લોકાર્પણ કરવાના છે અને ત્યારબાદ અલગ અલગ જેમ 4 જેટલા પોઈન્ટ છે ત્યાં તેઓ વિવિધ સ્થળની મુલાકાત કરશે। જે જાપાન સ્થિત જાપાનનો પણ એક અહીં સ્ટોલ લગાવવામાં આવ્યો છે ત્યાં પણ તેઓ મુલાકાત કરશે। કન્ટ્રી પેવેલિયન બનાવવામાં આવી છે, આફ્રિકા પેવેલિયન બનાવવામાં આવી છે, ટેક્સટાઇલનું જે ફાર્મ ટુ ફેશન નામનો જે ડોમ બનાવવામાં આવ્યો છે તે તમામ સ્થળોએ શક્યતઃ પ્રધાનમંત્રી મુલાકાત કરવાના છે। એટલે તમામ જગ્યાએ અત્યારે પોલીસ બંદોબસ્ત ચાંપતો ગોઠવવામાં આવી દીધો છે। તમામ ડેલિગેશન્સ છે તે આવવા લાગ્યા છે અને પોતાની જે ડિસ્પ્લે આઇટમ છે તેઓ પણ તેમણે ડિસ્પ્લે કરવાની શરૂઆત કરી દીધી છે। એટલે ગ્લોબલ ટ્રેડ શોનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે, ઉદ્ઘાટન થઈ રહ્યું છે, તેવા સંજોગોમાં ગાંધીનગર ખાતે પણ માહોલ જામ્યો છે। અહીં જે આવનારા લોકો છે તેમનામાં પણ ઉત્સાહભર્યો માહોલ છે, કેમ કે પ્રધાનમંત્રી અહીં આવે છે અને તેઓ શક્યતઃ જે 4-5 ડોમની મુલાકાત લેવાના છે તે તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક રીતે આ સંપૂર્ણપણે સફળ રહેશે તેવો રાજ્ય સરકારનો દાવો છે। બિલકુલ, માહોલ તો અમદાવાદમાં પણ કંઈક અલગ લાગી રહ્યો છે। પ્રતિક, અમદાવાદીઓ આમ પણ શોપિંગ લવર હોય છે ને એવામાં શોપિંગ ફેસ્ટિવલનો આરંભ થવા જઈ રહ્યો છે। હવે આજથી લઈને થોડા દિવસ સુધી 24 કલાક મોલ્સમાં બમ્પર ડિસ્કાઉન્ટ સાથે અમદાવાદીઓ શોપિંગ કરી શકશે। કઈ રીતનો ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે, કેવી ચક્કાચોંધ જોવા મળી રહી છે? શિવાની, ચોક્કસથી અમદાવાદીઓ પહેલેથી જ શોપિંગ કરવાના શોખીન હોય છે અને તેવામાં અમદાવાદીઓને જો શોપિંગ ફેસ્ટિવલનો મોકો મળે અને તેમાં શોપિંગ કરવાનો ચાન્સ મળે તો અમદાવાદીઓ આ ચાન્સ ગુમાવે જ નહીં, કારણ કે અમદાવાદમાં જે રીતે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, વડાપ્રધાન આ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે અને મહત્વની વાત એ છે કે અમદાવાદના આશરે 15,000 જેટલા વેપારીઓ આ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાયા છે અને કહી શકાય કે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર 300 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા છે। સાથે જ નિકોલ વિસ્તારમાં પણ 150 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદના વિવિધ મોલ્સ પણ આ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાયા છે। એટલે કહી શકાય કે અમદાવાદીઓને એક જ સ્થળે અનેક વસ્તુઓ ખરીદવાનો મોકો મળશે। માત્ર વસ્તુ ખરીદવાનો જ નહીં, પરંતુ અનેક જે ચીજ વસ્તુઓ છે તે ચીજવસ્તુઓ ખરીદ્યા બાદ લાખો અને કરોડોના ઇનામો જીતવાનો પણ તે લોકોને મોકો મળશે। મહત્વનું છે કે આ જે ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું છે તે આગામી 11 દિવસ સુધી ચાલશે અને અમદાવાદમાં વિવિધ જગ્યાઓ ઉપર આ સ્ટોલ ચાલવાના છે અને વિવિધ 80 જેટલા જે એસોસિએશન કહી શકાય, એસોસિએશનના જે વેપારીઓ છે આ ફેસ્ટિવલમાં જોડાયા છે। સાથે જ કેટલાક જે સ્ટોલ અહીં જે વડાપ્રધાન અહીં આવીને તેનું ઉદ્ઘાટન કરશે
તે સ્ટોલ પણ અહીં બનાવવામાં આવે છે. તેમના એક સ્ટોલ ધારક સાથે વાત કરીશું. ખાસ કરીને વડાપ્રધાન અહીં આવશે અને કયા પ્રકારની ચીજ વસ્તુઓ તેમના માટે બનાવવામાં આવી છે? સાહેબ, મારું નામ કુંભાર રમજુ મોહમ્મદ છે. કચ્છિયા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છીએ અને મિશન મંગલમ અમે ચલાવીએ છીએ, જે ગરીબ બહેનો અને મધ્યમ બેન કચ્છના અલગ અલગ ગામડામાં ગુજરાતમાં જે બહેનોને અમે તાલીમ આપીએ છીએ. ખાસ તો અમે તમારું હવે આભાર માનીએ છીએ કે તમે અમારો ઇન્ટરવ્યુ લઈ લ્યો છો. તો અમદાવાદ ફેસ્ટિવલ જે પ્રોગ્રામ થવાનો છે, માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવે છે અને જે લોકો શોપિંગ કરશે, મડવર્ક છે, વિલેજ પેઇન્ટિંગ છે, ઘણી બધી હસ્તકલાની આઇટમો છે જે ગરીબ બહેનો મધ્યવર્ગ બહેનોએ બનાવી છે. તો બહુ મોટું સારું આયોજન થયું છે અને આ આયોજન હર વર્ષે થાય અને ખાસ કરી અમદાવાદના આજુબાજુ લોકો વધારેમાં વધારે શોપિંગ કરે, જેનાથી અમારા કલાકાર કારીગરોને રોજીરોટી મળે અને બહુ સારું સુંદર આયોજન છે. થેન્ક યુ મોદી સાહેબ. તથા વડાપ્રધાન માટે પણ કંઈક વસ્તુ તૈયાર કરવામાં આવી છે તમારા દ્વારા, શું વસ્તુ છે? જ્યાં અમે 1 મહિનાથી તૈયારી કરી હતી કે મોદી સાહેબ હંમેશા કચ્છ ગુજરાતની આમ તો ભારત માટે સારામાં સારું કામ કર્યું છે, એટલે અમે પોતે કચ્છ ગામડાના છીએ, એટલે એક વિલેજ મેં તૈયાર કર્યું છે જે તમે જોઈ રહ્યા છો. જે સૂકો મુલક છે અમારો કચ્છ. બિલકુલ ચોક્કસથી એક વડાપ્રધાનને આપવા માટે ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે. કચ્છનું એક આબેહૂબ દ્રશ્ય અહીં બનાવવામાં આવ્યું છે અને તે પેન્ટિંગને ફ્રેમમાં કંડારીને વડાપ્રધાનને ગિફ્ટ આપવા માટે સ્ટોલ ધારક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ગિફ્ટ વડાપ્રધાન જ્યારે અહીં આવશે અને જે ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે ત્યારે તેમને ગિફ્ટ આપવામાં આવશે. મહત્વનું છે કે અનેક એવા સ્ટોલ અહીં બનાવવામાં આવે છે કે જે વિવિધ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા હોય છે, મહિલાઓના ઉત્થાન માટે ચલાવવામાં આવતા હોય છે, તેમજ જે લોકો પાસે રોજગારી નથી, રોજગારી આપવા માટે પણ જે લોકો જે સંસ્થા કામ કરે છે તેવા સંસ્થાના અહીં આશરે 40 જેટલા સ્ટોલ બનાવવામાં આવે છે, જેમાં વડાપ્રધાન અહીં આવીને આ સ્ટોલનું ઉદ્ઘાટન કરશે અને આ સ્ટોલના સંચાલકો ધારક સાથે પણ વાતચીત કરશે. બિલકુલ સચિન, વીએસ હોસ્પિટલ તમે અત્યારે હાજર છો અને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ આ હોસ્પિટલનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ઘણા બધા વિવાદો પણ આ હોસ્પિટલ સાથે જોડાયા, પરંતુ આજે વડાપ્રધાનના આગમન પહેલા ત્યાં કેવી તૈયારીઓ જોવા મળી રહી છે, કેવા દ્રશ્યો છે તે પણ દર્શકોને જણાવશો. શિવાની, અત્યારે જે હોસ્પિટલ બની રહી છે અને જે વિવાદમાં ફસાયેલી હોસ્પિટલ છે એક પ્રકારે, કારણ કે જે પ્રકારે હોસ્પિટલનું લોકાર્પણ આજે થવાનું છે, પરંતુ એ પહેલાં જ કોંગ્રેસ દ્વારા પણ જે છે આ મામલાને લઈને વિરોધ કરવાની જે વાત છે વાત આવી છે. આ મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે, કારણ કે જે ટ્રસ્ટીઝ જે વીએસ હોસ્પિટલમાં હતા એ આનાથી નારાજ છે. જે આ હોસ્પિટલ છે, હોસ્પિટલની અંદર અદ્યતન સુવિધાઓ છે, 750 કરોડના ખર્ચે બનાવાયેલી જે આ હોસ્પિટલ છે, એ હોસ્પિટલ્સની અંદર જે લેબોરેટરીઝ છે, જે મેડિકલ પરીક્ષણ જે પ્રકારે થઈ શકે છે, ત્યારે એ બધા જ પ્રકારની સુવિધાઓ જે છે એ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અહીંયા આપ જુઓ તો જે કાર્યક્રમ છે, કાર્યક્રમમાં જ્યારે લોકાર્પણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે, મારી પાછળ આપ જોશો તો અહીંયાથી જે સુરક્ષા વ્યવસ્થા છે, સુરક્ષા વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે, કારણ કે જે રૂટ છે એ રૂટ ઉપર જ્યારે પ્રધાનમંત્રી આવશે અને પ્રધાનમંત્રી અહીંયા જે ગાંધીનગરથી જ્યારે એમનું પહેલો કાર્યક્રમ પતાવીને અહીંયા એ આવશે ત્યારે પહેલું જે હોલ્ટ હશે એ અહીંયા હશે એમનું. અને અહીંયા આપ જુઓ તો સિક્યોરિટી જે છે એ હોસ્પિટલની તો છે જ, સાથે સાથે જે પોલીસ વિભાગ જે છે એ અધિકારીઓ સુદ્ધા અંદર ઉપસ્થિત છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, જે મ્યુનિસિપલ કમિશનર છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અને સાથે ટ્રાફિક પોલીસ પણ અહીંયા છે. જે હોસ્પિટલ છે એ હોસ્પિટલની અંદર વિવાદની વાત જો કરવામાં આવે તો એક વિવાદ જે હતો કે જે હોસ્પિટલ છે, હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને સારવાર મળશે કે નહીં, અને કોંગ્રેસ આ વાતનો વિરોધ કરી રહી છે. ટ્રસ્ટીઓ જે છે એ આ સમગ્ર બાબતને લઈને વિરોધ એ પણ કરી રહ્યા હતા. બીજો મહત્વની બાબત જે સામે આવી છે એ છે કે જે ઇન્વિટેશન કાર્ડ છે જે આ હોસ્પિટલનું અને આરોગ્ય મંત્રી છે નીતિન પટેલ, જે ડેપ્યુટી સીએમ પણ છે, ત્યારે એમનું આમંત્રણ પત્રિકામાં ક્યાંય નામ નથી. આ સિવાય વાઇબ્રન્ટનો જે આખો કાર્યક્રમ થઈ રહ્યો છે, વાઇબ્રન્ટ સમિટનો જે 9મી વાઇબ્રન્ટ સમિટ છે, ત્યારે એમાં પણ ડેપ્યુટી સીએમનું જે નીતિન પટેલ છે એમનું નામ અને ફોટો ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ પોસ્ટર્સ કે બેનર્સમાં નથી. ત્યારે આજનું જે આ લોકાર્પણ કાર્યક્રમ છે, લોકાર્પણ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે, પરંતુ આ જો મામલો છે એ મામલો કદાચ વિવાદ બની શકે છે, કારણ કે એક વિવાદ તો સરદાર પટેલ હોસ્પિટલ જે છે એ એની સાથે જોડાયેલો જ છે અને ત્યારબાદ આ બીજી બાબત જે છે એ બીજી બાબત પણ હવે સામે આવી છે. સચિન, નિર્મલ, પ્રતિક, આપ તમામનો આભાર. તો આજે આ તમામ કાર્યક્રમોમાં વડાપ્રધાનની હાજરી ખાસ રહેશે. આ સાથે જ જે હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમાં પણ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, પરંતુ છેલ્લા ઘણા દિવસથી રાજકીય વિવાદો થયા છે. સાથે સાથે આજે નીતિન પટેલનું જે નામ નથી પત્રિકામાં છાપવામાં આવ્યું તેને લઈને પણ વિવાદ વધ્યો છે.